હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ચકરી બનાવીશું. ચકરી બનાવવા માટે એક કોટનના કપડામાં 1 વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લેશું. તેને આપણે એકદમ ટાઈટ એવો બાંધી દેશું. ત્યારબાદ આપણે તેને સ્ટીમ કરી લેશું. એક ઢોકળિયામાં ગરમ પાણી મૂકીને તેને આપણે તેની ઉપર મૂકી દેશું અને 10 થી 15 મિનિટ જેવું આપણે તેને બાફી લેશું. બફાઈ જાય એટલે એકદમ કડક એવો થઈ જાય. હવે આપણે તેને ખોલી લેશું. આવી રીતે ખોલીને એકદમ તમે જોઈ શકો છો, એકદમ કઠણ એવો કડક થઈ ગયો છે. હવે આપણે તેને એક દસ્તાની મદદથી તેને ભાંગી લેશું. નાના નાના પીસીસ થઈ જાય તેવો આપણે તેને ભાંગી લેશું. ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં એડ કરીને તેનો ભૂકો કરી લેશું. ભૂકો એકદમ સરસ રીતે થઈ ગયો છે. હવે આપણે એ ભૂકાને આપણે એક કાતોડમાં કાઢીને તેને ચાળી લેશું. તેને બરાબર આપણે ચાળીને ત્યારબાદ હવે આપણે તેમાં લીલા મરચાં અને કોથમીરની પેસ્ટ, મરી પાવડર, તલ, સફેદ તલ છે, ખાંડ, નમક સ્વાદ અનુસાર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, હિંગ અને ધાણા જીરું, 1 થી 2 ચમચી જેટલું તેલ અને દહીં એડ કરીને આપણે તેનો લોટ બાંધી લેશું. દહીં અથવા છાશ તમે કંઈ પણ વસ્તુ લઈ શકો અને દહીં આપણે મોડું જ લેવાનું છે. જો જરૂર પડે તો તેને આપણે વચ્ચે વચ્ચે પાણી એડ કરતા જઈને એકદમ કઠણ એવો લોટ બાંધી લેશું. એકદમ સરસ એવો લોટ આપણો બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો, એકદમ સ્મૂથ એવો લોટ થઈ ગયો છે. આવી રીતે આપણો બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો લોટ આપણે બાંધી લેશું. હવે આપણે એક સંચો લઈને આપણે તેમાં તેલ લગાવી લેશું. આપણે એક સ્ટારની ચકરી લઈને તેમાં એડ કરી દેશું અને ફરતી બાજુ આપણે સંચામાં તેલ લગાવીને આપણો ચકરીનો લોટ તેમાં એડ કરી દેશું. આવી રીતે આખો આપણે સંચો લોટનો ભરી દેવાનો છે. ત્યારબાદ સંચાને એકદમ સરખી રીતે બંધ કરીને ત્યારબાદ આપણે ચકરી પાડી લેશું. આવી રીતે આપણે ચકરી પાડી લેશું અને છેલ્લો ચકરીનો છેડો વધે તેને પણ આપણે હાથથી ચોંટાડી દેશું. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે આપણી ચકરી એકદમ પડે છે. આવી રીતે આપણે બધી જ ચકરીને પાડી લેશું. એકદમ હળવા હાથેથી આપણે સંચાને ફેરવતું જવાનું અને ચકરીને તેના છેડાને આપણે જોઈન્ટ કરી દેવાનું, જેથી કરીને આપણે તળતી વખતે ચકરી આપણી ખુલે નહીં. બધી જ ચકરીને આપણે આવી રીતે પાડી લેશું. ત્યારબાદ આપણે ગરમ તેલ થવા મૂકી દેશું. તેલ ગરમ થઈ જાય તો હવે તો આપણે એક તવીથાની મદદથી આપણે આવી રીતે ચકરીને લઈને તેલમાં મૂકતા જઈશું, જેથી કરીને આપણી ચકરી તૂટે પણ નહીં અને એકદમ સહેલાઈથી તેલમાં તળાઈ જાય. આ ચકરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળશું, જેથી કરીને બધી બાજુથી આપણી ચકરી તળાઈ જાય અને અંદરથી પણ કાચી ન રહે. એકદમ ગોલ્ડન બ્રાઉન એવી આપણી ચકરી તળાઈ ગઈ છે. હવે એક પ્લેટમાં કાઢીને આપણે બીજી બધી ચકરી પણ આવી રીતે તળી લેશું.
તો આપણી બધી જ ચકરી તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત દેખાય છે. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ચકરી કેવી લાગી એ કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.